સાવનભાઈ, એક છે ને, મેં મારા પોતાના કરિયરમાં લાસ્ટ 7-8 વર્ષથી હું બિઝનેસ સાથે જોડાયેલો છું. મેં એક વસ્તુ માર્ક કરી છે કે 2000ની સાલમાં જે એક બાપ દીકરા વચ્ચેનું અંતર હતું અને જે બાપ દીકરા વચ્ચે થોરાલી વાત કરતા, ભલે નો ડાઉટ બે વસ્તુ બહુ જ ચેન્જ છે. તમે ગામડાના ટિપિકલ પપ્પાને યાદ કરો, દીકરો સામે ન આવી શકે, સામે આવે તો એ ભરાવદાર મૂછું હોય, રજૂઆત કરતા પહેલા પગ ધ્રુજતા હોય કે આમાં બાપાને કેવું શું. આજની જેન્સી એ વસ્તુને ભૂલી ગઈ છે, એટલે આપણે એ કન્ડિશનને 5 મિનિટ સાઈડમાં રાખી દઈ. બરાબર. છતાંય પપ્પા આટલા બધા ફ્રેન્ડલી છે, બધું છે, છતાંય ક્યાંક ને ક્યાંક એ અંતર સાવનભાઈ વિદ્યુત છે. ધીસ ઇઝ વેરી ટ્રુ. બરાબર. ત્યાંથી જ વાતની શરૂઆત કરી. તો એ અંતર વધવાનું તમે સ્પેસિફિક શું કારણ સમજો છો કે આજે કેમ એ અંતર વધ્યું છે? એટલે બેઝિક જે કમ્યુનિકેશન ગેપ છે બાપ દીકરા વચ્ચે, જે ચર્ચા નથી થઈ શકતી ઓપન એન્ડેડ, એટલે આપણે એવું ન કહી શકીએ કે બાપથી દીકરા કે દીકરાથી બાપ. ઇટ ઇઝ ટુ વે, કે બે સાઈડ એ અંતર ઘટાડવા માટેનો પ્રયાસ કર્યો છે. ક્વેશ્ચન, આ ફૂલ સ્ટોપ નથી, ક્વેશ્ચન છે કે આપણે રિફ્લેક્ટ બેક કરવું પડશે કે હેવ વી રિયલી ટ્રાઈડ. તો એ હું તમને સિમ્પલ કહું કે પેલો કોલ ક્યારે વાયા થયો, પેલો કોલ ક્યારે મમ્મી થ્રુ ગયો, એ દિવસે ઓબ્જેક્શન ના બાપે લીધું કે ના દીકરાએ લીધું? કે કેમ ભાઈ તું મને ડાયરેક્ટ કહી જ શકે છે ને, અત્યાર સુધી તો આંગળીએ બધું લેવા આવતો હતો. અને બીજું મેઇન કારણ સોશિયલ મીડિયા. આપણા મમ્મી પપ્પા છે એ આપણા જેટલું સોશિયલ મીડિયા નથી જ આવડતું. તો આજની જનરેશનને ક્યાંક એવું લાગે છે કે ભાઈ સોશિયલ મીડિયા આવડે છે ને એટલે મને બધું આવડે છે. ઓકે, વોટ ઈ ક્યારેક ભલે ને ઇરરિલેવન્ટ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચન જરૂરી નથી એમ, પણ એ ક્યારેય પૂછ્યું છે તો એ બાપ જ્યારે ઇન્સ્ટિંક્ટથી જવાબ આપે ને, ઇન્સ્ટિંક્ટ બધાયથી મોટી હોય. તો માય ક્વેશ્ચન ઇઝ ઓનલી હેવ વી ટ્રાઈડ? આ જે અંતર વધ્યો છે સોશિયલ મીડિયાના કારણે, મેઇન ઈ જ છે. પેલું ફેક્ટર તમે એવું સમજો, પેલું ફેક્ટર સોશિયલ. ઘણી બધી વાર એવું ન થાય કે દીકરો હોય એ પપ્પાને કહેવાનો પ્રયત્ન કરતો હોય, કોઈ પણ રીઝન હોય, ફ્રોમ ધ ફર્સ્ટ જ્યારે એને પ્રયત્ન કર્યો હોય, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, જે એજ હોય ત્યારે જ પપ્પાનો એવો રિસ્પોન્સ ન હોય. જો સમજો આમાં બે વસ્તુ છે, હેપ્ટિક એટલા બધા શેડ્યુલ છે. હું તમને એક સાવ રિયલ ઇન્સિડન્ટ કહું, સાવ, આ કોઈ સ્ક્રિપ્ટેડ નથી. મારા બહુ નજીકના મિત્ર છે, હું નામ નહીં લઉં, મોરબી સિટી સાથે જોડાયેલા છે. એને મેં એકવાર પ્રશ્ન પૂછ્યો કે ભાઈ દીકરો કેવડો થયો? તો એનો આન્સર જનરલી એજમાં હોવો જોઈએ કે સ્ટાન્ડર્ડમાં હોવો જોઈએ કે ભાઈ 7મું ધોરણ ભણે છે કે 8મું ધોરણ. મને કે દીકરો આવડો થયો. મેં કીધું કેમ આવડો થયો? તો કે ભાઈ મેં દીકરાને હાઈટ જ જોઈએ, મને કોઈ વસ્તુ ખબર નથી. એટલે પોતાને સિરામિકની 4 ફેક્ટરી છે. હું સાંજે જાઉં ત્યારે એ સૂઈ ગયો હોય, એ ઉઠે ને પહેલાં હું ફેક્ટરી આવી જાઉં. મારો ને મારા દીકરાનું કન્વર્ઝેશન લગભગ રેરલી મહિનામાં 1 જ વાર થતું હશે. તો ક્યાંક ને ક્યાંક પછી છોકરો શું કામ શેર કરે પપ્પાને, જ્યારે પપ્પા પાસે ટાઈમ જ નથી. આ હું તમને વાત કરું છું જે દીકરા છે એની જે મનોવ્યથા છે કે પપ્પા મારા સામું જોવે તો હું વાત કરું ને, કાંઈ નથી, બીવે છે, અને કાંઈ એને જોવામાં પપ્પાને રસ જ નથી, મારે પાસે ટાઈમ જ નથી, મારે માત્ર ને માત્ર ફેક્ટરી અને પૈસા ઉપર ધ્યાન આપવાનું છે. આ રીઝન ન હોઈ શકે? રીઝન સાચું, પણ અગેન હું તમને તમારો જે ક્વેશ્ચન છે એની અંદર જ એ પૂછવા માગું છું કે તમે કેટલા બિઝનેસ કર્યા? 3-4. બધાય સક્સેસ ગયા? ના, નથી ગયા. તો બીજી વખત ટ્રાય કરી? ઓફકોર્સ. ત્રીજી વખત ટ્રાય કરી?
ડેફિનેટલી. KFC નો ઓનર તમારા જ સ્ટાર્ટઅપ વિડીયોની 67 વર્ષે એને ખબર પડી કે મને ચિકન બનાવતા આવડે છે, તો એને 67 વર્ષ સુધી ટ્રાય કરી. તો જે વ્યક્તિએ તમને દુનિયા બતાવી છે એના માટે તમે ટ્રાય વધુ ના કરી શકો. સી બાપ છે, કઠોર તો રહેવાનો જ છે, પણ ક્યારેય આપણે એ પ્રયાસ કર્યો છે વારંવાર? આઈ એમ ટોકિંગ અબાઉટ કન્ટિન્યુઅસ. તો આપણે બિઝનેસ ફેલ થાય તો કરીએ, સ્ટાન્ડર્ડમાં ફેલ થાવ તો કરો, CA હોવ તો તમે મલ્ટિપલ ટાઈમ કરો, તો આ કેસમાં કેમ ના કરી શકો? વાત તો પ્રયત્નની જ છે, બરોબર છે. આપણે પ્રયત્ન સિવાય તો કોઈ વાત નથી કરતા, તો બાકી બધા ફિલ્ડની અંદર કરીએ, આમાં કેમ ના કરીએ? કોઈની વ્યથા સમજવાની ટ્રાય કરી છે? આપણે હંમેશા ઉપર રહીએ છીએ, આપણે ક્યારેય ઇનડેપ્થ નથી જતા કે ભાઈ ઇનડેપ્થ શું છે. એ સમજવાનો પ્રયાસ કર્યો છે. પૈસા કોના માટે છે, એ મહેનત કોના માટે છે, અને એનું ફળ તમે નથી લેતા. શું તમારા પપ્પા જે મહેનત કરે છે, જેની પાસે પૈસા છે, એવું કહે છે કે મારા પપ્પાએ મને કોઈ દી સમય નથી દીધો. જે બાપ સમય દે છે એમ કે મારા પપ્પાએ મારા માટે કર્યું છે જ શું? તો બાપે આમાં કયું સ્ટેન્ડ લેવાનું? કાંઈ ન આપે તો દીકરા એમ કે કાંઈ આપ્યું તો નથી. કાંઈ આપ્યું નથી. સી મને મારા પપ્પાએ, કદાચ હું જ કમ્પેર કરું ને તો અનંત અંબાણીને મુકેશભાઈ જેટલી વેલ્થ આપી ને એટલી મન નથી આપી. ધીરુભાઈએ જેટલી મુકેશભાઈને આપી ને એટલી મન નથી આપી. પણ મને આ લાયક તો બનાવ્યો કે તમારે મને આજે ઇન્વાઇટ કરવો પડે. એ બાપ જ બનાવી શકે. તો એ પ્રયાસો કેટલા કર્યા? આપણો સિમ્પલ ક્વેશ્ચન છે. અને અમારા જે ક્વેશ્ચન્સ હશે ને, વી વોન્ટ યુ ટુ રિફ્લેક્ટ બેક. જસ્ટ તમે તમારી સેલ્ફને પૂછો ને કે એના માટેના પ્રયત્નો શું? કે બાપ આજે છે ને મને તારી યારે અપોઇન્ટમેન્ટ જોઈ છે. માને તું કરે કહી શકો તો બાપને કેમ ન કહી શકો? એ પ્રયાસ જ નથી કર્યો કે બાપ આજે બાપ અને દીકરો બીજું કોઈ વચમાં રૂમમાં નહીં, આપણે બી વાત કરીએ ને. વાત મારેય તમને કરવી છે અને વાત બાપ નહીં કરવી છે. પણ માતંગભાઈ બહુ હાર્શ ફેક્ટ છે આજની જનરેશન માટે. આ લેવલે બાપ પાસેથી જ્ઞાન ના મળે એના માટે નીચે બેસવું પડે. તો આપણે આ ક્યારેય કર્યું છે? સી વાત બે સાઈડની છે. ફાઇન ટ્યુન ઓલું કહે ને કે 92.7 તમને ગમે એવા ગીત ન વાગતા હોય તો 93.5 તમે કરો છો કે નહીં? હા કે ના? પણ સાવનભાઈ એ કેવું છે, હવે સાવ પ્રેક્ટિકલ વાત કરી, 5 મિનિટ સ્ક્રિપ્ટને આપણે સાઈડમાં મૂકી દઈએ કે તમને દાખલા તરીકે ભલે આપણે તમારો એક્સપિરિયન્સ હમણાં શેર કરવાનો જ છે, તમને ક્યાં લાઈફના પોઈન્ટ ઓફ ટાઈમ એવું થયું હતું કે ના 100% કોઈ કેરેક્ટર નહીં, મારે જે પણ ધંધાનું ફેલિયર છે, સામાજિક ફેલિયર છે, કોઈ પણ ફેલિયર છે, ઇન્ક્લુડિંગ લવ ફેલિયર, સમજો પપ્પાને ચલો બિઝનેસની વાત તો હજી ઘણા બધા કરતા હોય, 4-5 જીવનના એવા મુદ્દા છે કે જે કોઈથી પપ્પાને આપણે છંછેડવા માંગતા જ નથી. દીકરો હોય તોય ભલે ને દીકરી હોય તોય ભલે. તો તમે કયા લાઈફના પોઈન્ટ ઓફ ટાઈમ એ વસ્તુ શેર કરવાની સ્ટાર્ટ કરી કે ના હવે પપ્પા જેના સિવાય કોઈ કેરેક્ટર નહીં, જે માની પહેલાં તમે એકવાર મેન્શન કર્યું હતું? 10th વેકેશનમાં પપ્પા મારી પાસે આવ્યા કે છોકરા કે તારે ક્યાંય લવ હોય ને તો મને કહેજે એમ. એ કે દીકરી હું ભગાડી આવી દઈશ, તું ચિંતા ન કરતો. એટલે એક્સ્ટ્રીમ મિત્રતા અહીંયાથી થઈ ગઈ કે ભાઈ મને કોઈ એવી રીતના ન દબાવી જવું જોઈએ કે કહી દઉં તાર પપ્પાને. એ મારા પપ્પાએ બધું મને શીખડાવ્યું હતું. આ સમાજની અંદર તમને બહુ અઘરી વાત કરું કે સટ્ટો કેમ રમવો નહીં, મારા પપ્પાએ મને શીખડાવ્યું છે કે રમતો નહીં પહેલા, પણ જીવનના કોઈ મોડ ઉપર તને કોઈ સ્લીપ કરાવી જાય ને તો કેમ રમવો નહીં. હું તારો બાપ તને અત્યારે શીખડાવી દે એટલે તને એ દિવસ તો યાદ આવે કે મારા પપ્પાએ મને આ કીધું હતું. તો અગેઇન આ વાત આવે પપ્પાની સાઈડ. અમારામાં રિવર્સ હતું કે રેડ કાર્પેટ પપ્પાએ આપી હતી, બીક પપ્પાએ તોડી હતી. નાના હતા, સ્કૂલમાં હતા ત્યાં સુધી બીક બરાબર હતી, પણ છોકરો મોટો થાય પછી કેમ બીવડાવો છે? અને ઈ ફિયર તમે તોડી નાખશો તો મારી માતંગભાઈ તમારા પોડકાસ્ટ ઉપરથી લેખિત ગેરંટી છે કે છોકરો કોઈ દિવસ, છોકરો સિગરેટ પીશે ને તોય પપ્પાને કહેશે. પીવાનો છે એ તો પીવાનો જ છે, તમે એને રોકી તો નથી શકવાના. ઓલો સંતાઈને પીવે, ઓલો તમને કહીને પીવે, તો અટકાવવાના પ્રયાસ છે. એને એના કોઈ ફ્રેન્ડ્સ, કોઈ નજીકના એનો ગેરફાયદો નહીં ઉઠાવી જાય. તને મેં સિગરેટ પીતો જોયો, તાર પપ્પાને કહી દઉં, તો ઓલો વટથી ગઈ જા કહી દે, મારા પપ્પાને તો ખબર જ છે. જે ટેવ પડી ને એ તમે ચેન્જ કોઈ નથી કરી શકવાનો. તમે એની આડે પડદો નાખી દેશો, દેટ્સ ઇટ. હું ઇન્ટરનેટના જ બધું બંધ કરી દઉં મને ખબર જ ન પડે દુનિયામાં શું ચાલે છે, પણ એનાથી એ રોકાવાનું છે? નો રોકાય. હું ન જોઉં કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે શું કર્યું તો એ રોકાય? એ માને? કોઈનું ન માને. તો આ વાત ઈ જ છે
કે આજે એમાં પપ્પાએ એના યંગહુડમાં જવું પડશે. આજનું જનરેશન ચેન્જ થઈ ગયું છે. આજે એ વાળી દુનિયા છે. તો તમે એમ કહો હું ચેન્જ નહીં થાવ, હિન્દુસ્તાન મોટર ચેન્જ ન થઈ. તો ચેન્જ તો બે પક્ષે થવું પડશે. એક પક્ષની વાત જ નથી કે પપ્પા ચેન્જ થાય, દીકરો ચેન્જ થાય. ના, બે ચેન્જ થાવ. કોઈ પણ વસ્તુ આવે એટલે આપણે એક કોમન વસ્તુ શું કે પપ્પા એમાં તમને ખબર ન પડે. તો હકીકતમાં જોવા જઈએ વર્ટિકલી તો એ વસ્તુ સાચી છે કે આજે કોઈ એવું સ્ટ્રીમ આવે કે કોઈ એવો સબ્જેક્ટ આવે તો એમાં પપ્પાની એજ પ્રમાણે એના જનરેશન ગેપ પ્રમાણે એને ખ્યાલ ન આવે. પણ આ ડાયલોગ સામાજિક કોઈ ડિસિઝન લેવાના હોય, બીજા કોઈ ડિસિઝન એમાં સાચો નથી. કારણ કે હું ગુજરાતી છે ને કે આપણા કરતાં બાપે દિવાળી જાજી જોઈએ, સ્વીકારી કે ન સ્વીકારી. આપણે 10-30 દિવાળી જોઈએ તો એને 55 જોઈ. તો એ વસ્તુનો જવાબ તમારે શું છે? પપ્પા આમાં તમને ખબર ન પડે. બરાબર છે. કદાચ ખેતી કરતો હોય બાપ અને છોકરાને ભણવાનું ડિસિઝન લેવાનું હોય તો પપ્પાને ખબર ન પડે. એનો મતલબ એવો થાય માતંગભાઈ કે કઈ સબ્જેક્ટમાં પપ્પાને ન ખબર પડે? ના, એવું નથી. કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ન પડે, એક વસ્તુમાં ન પડે. એ તો આપણા ઇંગ્લિશના ટીચર હોય ને તમે કહો ને કે આજ મેથ્સ ભણાવો તો એને ખબર ન પડે. બધાય સબ્જેક્ટની અંદર અને અગેઇન આ સબ્જેક્ટ છે ને એ મમ્મી પપ્પા નહીં લાગે, કમ્પેરિઝન નાનાથી ચાલુ થાય. ફ્રેન્કલી સ્પીકિંગ માતમભાઈ, હું સેકન્ડ યર ડ્રોપ આઉટ છું. એટલે ઓફિશિયલ લેંગ્વેજમાં કહેવાય ને તો હું 12th પાસ છું. મારી પાસે કોઈ નંબર્સ નથી. બરોબર. તો ડઝ ધેટ નંબર્સ મેક મી સાવન વોરા ઓર મારા સંસ્કારો મેક મી સાવન વોરા? ઇટ ઇઝ ઓનલી વેલ્યુ. હુમાયુને કોણે ક્યાં માર્યો એ ક્યાં કઈ વસ્તુમાં તમને આવ્યું આ રિયલ લાઈફમાં? અકબરનો આખો વંશવાર શો તમને ખબર છે ક્યાં આવ્યું? ક્યાંય નથી આવતું રિયલ લાઈફમાં. તો ઈ કમ્પેરિઝન પપ્પાએ ન કરવી જોઈએ અને મમ્મીએ ન કરવી જોઈએ કે ભાઈ બાજુવાળા છે ને એનો છોકરો આટલા નંબર્સ. તો ઈ કમ્પેરિઝન કરીને તમને ક્યાં ખબર છે કે ઈ બાજુવાળાનો છોકરો જેને 99% આવ્યા છે ને તમારો છોકરો જોબ ઉપર રાખશે? કોણે પ્રિડિક્ટ કર્યું છે? હવે સાવનભાઈ એક ઓમ બેઝિક પ્રશ્ન છે પણ સળગતો પ્રશ્ન છે, એટલે ખાસ હું ધ્યાનથી તમને સમજાવું. લગભગ મને પર્સનલી યાદ છે ત્યાં સુધી 10 થી 15 સમાધાનમાં તો હું ગયેલો છું. એમાંથી 5-7 મારા મિત્રો અહીંયા ઓલરેડી બેઠેલા છે અત્યારે આજ ઓડિયન્સમાં. ભાઈ બાપે અપ્રતિમ પ્રેમ 25 વર્ષ સુધીની દીકરી ઉપર કર્યો હોય. જેને જેને દીકરી છે એના ફિલિંગ આવશે. જે બહુ અદમ્ય પ્રેમ કર્યો હોય, ટૂંકમાં સમજો ને કાંઈ બાકી ન રાખ્યું હોય, આટલો પ્રેમ કર્યો હોય સંતાન ઉપર. અને એ દીકરી જ્યારે લવ મેરેજ કરે, બહુ સેન્સિટિવ મુદ્દો છે, એ દીકરી જ્યારે લવ મેરેજ કરે, અમે પોલીસ સ્ટેશને, વકીલની ઓફિસમાં મલ્ટિપલ જગ્યાએ આ ડાયલોગ મેં સાંભળેલો છે. ત્યારે હું પોતે ઘરે આવીને રોયો હતો. દીકરી 100 જણા વચ્ચે પોલીસને એવું સ્ટેટમેન્ટ આપે કે હું આ ભાઈને ઓળખતો નથી. એને બાપને બાપ તરીકે સ્વીકારવા ના પાડી દઈએ. જે બાપે એને 25 વર્ષ પ્રેમ કર્યો, કાંઈ બાકી નથી રાખ્યું. તો કયું એવું ફેક્ટર પપ્પાનું ઘટ્યું કે દીકરી એવું ડાયલોગ બોલવા મજબૂર થઈ જાય કે આ મારા પપ્પા નથી, હવે હું આ ભાઈ સાથે મેરેજ કરવાનું છું. હમણાં છે ને બહુ સરસ મુદ્દો કહો આના ઉપર. મારી વાઈફે ક્યાં ગ્રીલ જોઈ હશે, એને મને કીધું કે સાવંત તમે છે ને ચાહના એટલે મારી ડોટર અને મુંજાલ એટલે એની ડોટર કાયા, એ કે તમે બે છે ને તમારી ડોટરને ડેટ ઉપર લઈ જાઓ. સમજો મુદ્દો બહુ જ ડેપ્થ વાળો છે. આ તમે જે મુદ્દો કીધો છે ને એના બે સાઈડના જવાબ આપો, બે સાઈડના પહેલું આપો. ઓકે, કે તમે ડેટ ઉપર લઈ જશો ને તો દીકરીને છે ને પુરુષનો પ્રેમ જોઈએ છે, બોયફ્રેન્ડનો પ્રેમ નથી જોતો. માર્ક માય વર્ડ્સ અગેન, કે દીકરીને પુરુષનો પ્રેમ જોઈએ છે, બોયફ્રેન્ડનો પ્રેમ નથી જોતો. પણ એ પુરુષનો પ્રેમ બાપ તરીકે આપણે પૂરો કર્યો છે. હવે હું મારી ડોટરને ડેટ ઉપર લઈ ગયો કે જ્યાં બધી એની ચોઈસ હતી. દીકરા તારે શું, ક્યાં રહીમાં, ક્યાં ફર્યા, સાથે જમવા ગયા, મારી જ બાજુમાં એ સૂતી, અમે બે બાપ દીકરી જ, બીજું કોઈ જ નહીં. એટલે એની અંદરથી મેં મારું તાત્પર્ય એવું કાઢ્યું કે આ લેવલ હું અપ કરી દઉં તો પહેલા તો કોઈ પણ વ્યક્તિ આ લેવલ અચીવ કરવું પડશે. મારી દીકરીને એની ફ્રેન્ડ બનાવતા પહેલા કે એની ગર્લફ્રેન્ડ બનાવતા પહેલા કે એની યાર ભાગતા પહેલા તો આ લેવલ અચીવ કરવું પડશે. અને જે વ્યક્તિ લેવલથી ઉપર વયો જાય ને મારી દીકરી પ્રેમથી દઈ દેવી છે. એને હું ચોઈસ કરીશ, એ ચોઈસ 100% સાચી જ છે
એવું ક્યાંય લખેલું છે કે બાપ તરીકે હું દીકરી જે ચૂઝ કરીશ, તમે પૈસાવાળું ઘર જ ચૂઝ કરશો ને? મારી દીકરી રાજમહેલમાં જાય તો રાજા જનકે સીતા માતા માટે તો રાજઘરાનું જ ચોઈસ કર્યું હતું, તો એ આખી જિંદગી રાજઘરાનું રહ્યું, તો તમે તમારી દીકરીને પાછી લઈ આવશો? નો લેવી. તો આ બધાય કોન્ટેક્સ્ટ વાઇસે વર્સા છે. અગેન સંતાનો છે એટલે એવું કહું કે ભાઈ 51% પ્રયાસ સંતાને કરવો પડે, 49% પ્રયાસ પપ્પાએ કરવો પડે. તો જ્યારે માત્ર કમાવા ઉપરનું ફોકસ હતું, મારી દુકાન, મારી ફેક્ટરી, મારા પૈસા, તો ત્યારે એમાં એક એ વર્ડ હતો કે મારો પરિવાર, મારા સંતાન, મારી પત્ની, મારી માં, મારો બાપ, એ તો આખો વાઇપ આઉટ થઈ ગયો. બધાય પોતપોતાની રીતે મશગુલ થઈ ગયા. એ વાત નથી કરી શકતી. તમે એવું માનો છો કે પૈસા જ દરેક વસ્તુનો જવાબ છે? પૈસા આપી દો એટલે વાત પતી જાય? ના પતે. તો એના પ્રયાસો તો બહુ નાનપણથી શરૂ થાય. બરોબર છે. સૌથી વધારે તકલીફ કે સમજો કદાચ બાય ચાન્સ પપ્પાનું દીકરાનું બહુ સારું ટ્યુનિંગ હાલે છે, ટકાટક બધું મસ્ત ચાલે છે, સૌથી મોટો પ્રોબ્લેમ ક્યારે સ્ટાર્ટ થઈ? હવે દીકરાના થાય મેરેજ, એટલે હવે એ આખા સર્કલમાં એક નવું પાત્ર એન્ટર થઈ, એટલે એના વાઈફ, એટલે એને દીકરી, ટૂંકમાં અત્યારે બાપા બધા દીકરી જ સમજે છે. આપણે એ રીતે જ કન્વર્ઝેશન આગળ વધારી. તમે જે વાત કરી કે હર વર્ષે કે હર અમુક ટાઈમે પપ્પાએ જે શીખવાડવાની સ્ટાઇલ હોય એ બદલવી પડે, પર્ટિક્યુલર જે લગ્ન થઈ જાય ત્યાં તો બદલવી જ પડે. મલ્ટિપલ પ્રોબ્લેમ એટલે ક્રિએટ થઈ છે જે રીતે બાપ દીકરાએ 25 વર્ષ લગી સમજાવ્યો, હવે 26મા વર્ષથી કે 30મા વર્ષથી બ્રેક લાગશે. એ સ્ટાઇલ નહીં હાલે, કારણ કે એ બેના કન્વર્ઝેશનમાં ત્રીજું કેરેક્ટર આ બાજુમાં ઊભું છે. છોકરું LKGમાં હોય, પ્રભુદાસભાઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં LKGમાં હોય, હજી ટૂંકમાં LKGમાં મૂકવાના હોય, ત્યારે આપણે એમ કહીએ કે બેટા આને છે ને ગન કહેવાય, આ AK-47 છે, તો એ માને? નો માને. છોકરું 3 વર્ષનું છે ત્યારે તમે એને એમ કહો કે દીકરા આને AK-47 કહેવાય, આને અડાઈ નહીં, દાજી જવાય, માને જ નહીં, સમજણ જ નથી ત્યારે. હા તો એ એક્સેપ્ટ કરે, સમજણ નથી તો પણ એ પત્ની સામે એક્સેપ્ટ કરવું હું દીકરા માટે મોટી વસ્તુ છે. સમજો, તમારું બાળક, અગેન આઈ એમ કમિંગ ટુ માય પોઈન્ટ, બહુ જ રેલેવન્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, એટલી મજા આવશે ને આ જવાબમાં. તમારું બાળક 12 મહિનાનું છે ત્યારે તમે એને એમ કહો કે દીકરા હું તારી મમ્મી છું, તું મને મમ્મી કહેજે, તો એ કહેશે કે નહીં કહે? એ વિચાર, એની પાસે વિચારવાની શક્તિ જ નથી, તો એને હા પાડવાની છે? તમને હા જ પાડવાની છે ને કે ભાઈ હા ઓકે આને મમ્મી કહેવાય. સમજણ નથી ત્યારે. સમજણ નથી ત્યારે. તો લગ્ન કરીને દીકરી જ્યારે પહેલા દિવસે ઘરમાં આવે ને ત્યારે એની પાસે કાંઈ સમજણ નથી. 12થમાં છોકરો આવી જાય ને પછી તમે એને કહો કે આને છે ને AK-47, માતંગભાઈ તમને યાર ક્યાં ખબર પડે છે? તમારું બાળક કે પપ્પા આને માઇક કહેવાય, આને AK-47 કહેવાય. તો દીકરીના મેરેજ કરીને આવેલી દીકરીના ઘરની અંદર 12 મહિના પતી જાય ને એટલે 12th સ્ટાન્ડર્ડ પતી ગયું, પછી તમે એને એમ કહો કે આપણા ઘરનો આ નિયમ છે, કાંઈ ન થાય. એ પહેલા દિવસે કહેવાનું હતું, ઇટ વોઝ ડે 1, ઇટ વોઝ યોર LKG. માતંગભાઈ મારે એવું કેવું હોય ને કે માતંગભાઈ મને ગાળું દેતા હતા, તો તમે જ્યારે સામે બેઠા હોય ને ત્યારે મારે વર્ડ ટુ વર્ડ એક શબ્દ ઓછો બોલવો પડે, વધારે ન બોલી શકાય, નકર સીધી જ ડિબેટ થાય. બરોબર. હું એમ કહું કે બીજાને એવું કહી શકું કે મને માતંગભાઈએ પોડકાસ્ટ માટે મેં કીધું ને તો માતંગભાઈ મને ના પાડી. તમે સામે બેઠા હોય તો સામે યાર ખોટું શું બોલો છો, આવી ક્યાં વાત થઈ છે? અવાજ જ ન નીકળે. આ વાત ઓના જેવી છે, ખોટી રોલેક્સ પહેરી હોય તમે અવાજથી ન કહી શકો કે આ રોલેક્સ છે, કોન્ફિડન્સ જ ન આવે. તો સેમ ઇઝ ધીસ. તો બાળક તો ના સમજ છે, તો એ તો ડે 1 ઉપરની પ્રિપરેશન છે. આમાં તમે એવું ન કહી શકો કે ભાઈ પપ્પા પૈસા કમાવામાં બિઝી હતા. પૈસા તમારી પાસે 10,000 કરોડ છે બેંકમાં, ઘરમાં શાંતિ નથી, તો એ ગ્રોથને કરવાનો શું? પછી પસ્તી છે માતંગભાઈ, પછી ભ્રમ છે. એગ્રી. બરોબર. એ જ પૈસા દઈને આપણે
કોઈ મંદિરમાં જાશું, બીજી ત્રીજી જગ્યાએ જાશું કે આનું કંઈક સોલ્યુશન આપો ને આનું સોલ્યુશન તો વોઝ ઇન ડે 1 કે જ્યારે તમારે આ મુદ્દો કરવાનો હતો. તો હરેક પળમાં મન પૂછે કે એટલે પૂછું કે પપ્પા મૂવીમાં જવું છે તો હું નિશા જાય? પૂછસ કે કેસ? પપ્પા પૂછું છું. સારું, કેટલા વાગે જવું છે? 10 વાગે. 9 વાગ્યામાં જા ને. પપ્પા ટિકિટ તો આવી ગઈ. તો કારણ કીધું કે ટિકિટ ફાડી નાખ, કાલ જાજે પાછો. હવે બીજી વખત પૂછજે, કે તો નહીં, તારો બાપ હજી બેઠો છે. શરૂ જ અહીંથી થાય. તો હવે અહીંયા ઈ સ્કોપ કેમ હોય? ઈ ખબર જ હતી કે આ ઘા જ આવશે. અને ઈ જે પહેલે દિવસથી જે ઓરા બિલ્ડ થઈ હતી ને, ઈ ઓરા એને તોડી હતી અને ઓરા રાખી હતી. મારી પાસે મારો બાપ રડ્યો છે જ્યારે એને ફીલ થયું હોય ને. તો આ બધા સ્કોપ છે. કેમ લોકો એવું કહે કે પુરુષોને ઇમોશન ના હોય? કેમ ના હોય? એક વખત તો આવો પાપા મેરી જાનમાં, રડ્યા ના દઉં તો શો બંધ કરી દઈશ. હોય જ ઇમોશન. તો દંભી દુનિયામાં એક ફિક્સ છે કે ના આપણે ના રડી શકીએ. કેમ ના રડી શકીએ? રડી શકાય. ધંધો કરવાની તો હિંમત હોય કે નહીં બધાયમાં? તો આ મુદ્દાની હિંમત હોવી બહુ જરૂરી છે. આગળ આખી હિંમતની ગેમ છે. મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ હું ને મારી વાઈફ અમે ગોવા જતા હતા. તો રેલવે સ્ટેશને પહોંચ્યો ને તો ફોન આવ્યો. એ કે ક્યાં? પપ્પા સ્ટેશન ઉપર. સારું, ઘરે આવું કામ છે. પપ્પા ટ્રેન ઊભી છે. તો કે તારો બાપ છું, ટિકિટના પૈસા મેં આપ્યા. તો મને ન ખબર હોય ટ્રેન ઊભી હોય. ઘરે આવ, કામ છે. ફોન મૂકી દીધો. હવે પહેલો ટાસ્ક હતો કે ઘરવાળીને મનાવવાની હતી કે આપણે વી આર ગોઈંગ બેક હોમ. આપણે ગોવા નથી જતા. ગોવા નથી જતા. અને શું કામ નથી જતા? તો કે બસ નથી જતા. એટલે પેલા વાઈફ માયના. હા, એટલે એમાં ઓપ્શન જ નહોતું ને. ઈ ઓપ્શન જેમ ઈ હતું જ નહીં ઓપ્શન. એમ સિમ્પલ જવાનું છે ઘરે. પપ્પાએ કીધું ભલે, ઓકે. શેડ મોઢે ઘરે પહોંચ્યા. પહેલી પ્રતિક્રિયા શું આપો? પહેલા શું કરો તમે ઘરે પહોંચીને? બોલો પપ્પા શું પપ્પા કામ હતું? શું કામ છે? કે તમે રેલવે ના ના, સ્ટેશન એવું તો ફોન ઉપર જ કીધું તું તારો બાપ છું તો કહી દીધું તું. આ ઓડિયન્સ લાઈવ છે એટલે બીજું શું કીધું એ મારે નથી કેવું, મેં અંદર રાખ્યું. પણ ઘરે આવો એટલે હું ઘરે પહોંચ્યો. પપ્પા શું કામ છે? પેલા અવાજ નીચો રાખ, કામ પતી ગયું, ઓફિસે વયો જા. પપ્પા બસ વયો ગયું ઓફિસે. ખીજ તબિયતથી ચડી માતંગભાઈ કે આટલું કામ હતું તો કયો વ્યક્તિ છોકરાને પાછું બોલાવે. પૈસાની તો વાત કરે નહીં, કારણ કે પપ્પાને પૈસે જવાનું હતું. વીક પછી ફ્લાઇટની ટિકિટ આપી. જા. મેં પપ્પા ઘરેથી સ્વિચ ઓફ કરીને જાઓ ફોન કે શું કરું? એટલે કે એરપોર્ટેથી પાછો. હા. તો કે આ જા નહીં કે ઓકે. ઈ ગયા એના 2-3 વર્ષ પહેલા હું મેચ્યોર થયો ને, એટલે અમારે તમામ મુદ્દાની વાત થઈ છે પપ્પા સાથે. પપ્પા સાથે. પપ્પાના ફેમિલીમાં કોણ કેવું છે એને કેવી રીતે તું ટ્રીટ કરજે. મમ્મીના ફેમિલીમાં કોણ કેવું છે, તારા જે બધા મિત્રો છે ઈ કેવા છે, કોનામાં કયા લક્ષણો મને દેખાણા છે, તું ક્રોસ વેરીફાઈ કરજે. હું તને આ સાઈડ વિચારતો કરું છું. તો જ્યારે એને લાગ્યું કે હવે પરિપક્વ થયો કે તને ઓલું ગોવાવાળું યાદ છે, મેં તો યાદ જ હોય ને. તો કે પૂછ્યું કા નહીં? મેં તું રેલવે સ્ટેશનથી તો પૂછ્યું તું, તમે જવાબ આપ્યો આવડું, પછી ક્યાં જ પૂછું? કાંઈ નહીં, તારી ઘરવાળી માટેની ટ્રેનિંગ હતી કે આપણા ઘરમાં આપણા કુટુંબમાં ગમે ત્યારે લાસ્ટ મોમેન્ટ કાંઈ પણ કેન્સલ થઈ શકે, એની નોર્મલ હોવું જોઈએ. થાય કેન્સલ તો એ કે ઈ દિવસે તું પાછો આવ્યો તો એમ થયું કે ભાઈ હાલો આપણે હિંમત કરી. મારી હિંમત જ હતી. તું પાછો ન આવ્યો તો તારી પાસે ઓપ્શન હતો. ન આવ્યો તો જિંદગીમાં બીજી વખત હિંમત કરત નહીં. આ લેસન તને કોઈ દી આપત નહીં. પપ્પાએ એવું સ્વીકાર્યું? પપ્પાએ એવું કીધું મને. ના ના, એવું મને કીધું કે આ વન ટાઈમ જ હતું. તો તે ના પાડી તું બીજી વાર નો તો શીખવાડ. તું નો, તારી પાસે ઓપ્શન હતું કે ના ના પપ્પા એમ કઈ થોડું ના. તો કે તો એ નો શીખવાડત તને બીજી વખત. પણ તે એક્સેપ્ટ કર્યું તો તને હરેક ફેઝે મેં મુદ્દા આપ્યા.
તો એ લેસનનો આજે તમારા રનિંગ ફેમિલીમાં તમારા વાઈફ અહીંયા બેઠા છે કે નહીં આઈ ડોન્ટ નો. હા છે ને. તો એ લેસનનો આજે તમારા પરિવાર ઉપર, તમારા મોટા નાના ભાઈ મુંજલભાઈ, એ પરિવાર ઉપર શું ઇમ્પેક્ટ આવે? મારા પપ્પા જો અમારા બેની વાઈફને ખીજાય તો એને ક્લિયર કીધું હતું કે પ્રેમ બાપની જેમ ને તો ગુસ્સોય બાપની જેમ, અને પ્રેમ સસરાની જેમ તો ગુસ્સોય સસરાની જેમ. એક જ વસ્તુ ઓપ્ટ કરવાની છે આમાં, કે બાપ કે સસરો. પ્રેમ બાપની જેમ અને ખીજાવાનું સસરાની જેમ એવું નહીં થાય મારાથી. અને એ સ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન હોય બેયને કે એના ઘરે તમારે ફોન નથી કરવાનો. હવે તમે આ કુળની દીકરીઓ છો, તમારા મમ્મી પપ્પાને કેમ હેરાન કરો, કેમ એ લોકોને આવવું પડે? આપણા ઘરની મેટર છે, આપણે જ સોર્ટ આઉટ કરવાની છે. આજે અમારા ઘરમાં એ જ કાયદો છે. વી ઇન્ટરનલી સીટ ઓન બ્રેકફાસ્ટ ટેબલ અને અમે એ સોર્ટ આઉટ કરીએ ભાઈ ઓકે થાય ને. હવે આના પ્રોઝ એન્ડ કોન્સ, જોઈન્ટ ફેમિલીના પોઝિટિવ સાઈડ કઈ, તો અમારે બે માણસને બહાર જવું તો અમે જઈ શકીએ બીકોઝ ઘરે છે. એની નેગેટિવ સાઈડ એક જ કે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો ઇટ્સ ઓકે. બિઝનેસમાં કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. ક્લાયન્ટ એમ કહે કે ભાઈ માતંગભાઈ અત્યારે છે ને ઘનઘોર બપોર કહેવાય, તો કે હા શેઠ બપોર જ કહેવાય ને, બાપુ બપોર જ કહેવાય, અને સાંજ નો કહેવાય. કેમ? બીકોઝ એની પાસેથી એક્સપેક્ટેશન છે, અહીંયા એક્સપેક્ટેશન નથી એટલે દલીલ કરીએ. તો આવું વાયરિંગ અમારા પપ્પાએ કરેલું છે, આમાં અમારી કોઈ સમજણ નથી. અમારે રિજેક્શનની પહેલા તો અલાઉડ નહોતું. અલાઉડ જ નથી પહેલેથી, ફ્રોમ ધ ફર્સ્ટ પહેલેથી ડે 1 થી, બીકોઝ 13 વર્ષના હતા જ્યારે મારા દાદા એક્સપાયર થઈ ગયા, ત્યારથી આખા કુટુંબનું નિભાવ મારા પપ્પાએ કર્યું છે. તો એ વસ્તુ એ પહેલેથી જ હતી કે પપ્પાને નથી જ ગમતું. આજે મારા સનને ખબર છે કે મનસુ નથી ગમતું. 90% વસ્તુ એની ચલાવું તો 10% તો મારી એ હોય ને કે આટલી વસ્તુ મને નથી ગમતી. તો સેમ ગોઝ વિથ એન્ટાયર રિલેશન. બીજું સાવનભાઈ કેવું છે, તમે વાત કીધી હતી અપોઝમાં ડિસ્કશન થાય, આ કઈ ડિબેટેબલ ટોપિક છે એટલા માટે કે પપ્પા જે પ્રયત્ન કરતા હોય લગભગ અમુક વ્યક્તિને બાદ કરતા બધા આપણે એક બેકગ્રાઉન્ડ, નાના બેકગ્રાઉન્ડમાંથી કે ગરીબીમાંથી અત્યારે જે લેવલે પહોંચ્યા હોય એ લેવલે આપણે 5 મિનિટ ભૂલી જઈએ. ગરીબ શ્રીમંત આ ઓડિયન્સમાં બેઠા હોય લગભગ 10% વ્યક્તિ છે, બાકી લગભગ બધા ગરીબીમાંથી. તો પપ્પાએ જે પ્રયત્ન કર્યું હોય ને ભાઈ, એની જનરેશન માટે જ કરી છે. આજે હું જેટલું દોડું છું, સપોઝ 16 કલાક દોડું છું, મારે આજે ખાવાના નથી ઘટતા, અહીંયા બેઠા એમાંથી કોઈને નથી ઘટતા, છતાંય જે વ્યક્તિ પ્રયત્ન કરે છે ક્યાંક ને ક્યાંક એના સંતાનને સારું આપી શકે. અતિરેક છે ને કોઈ પણ વસ્તુનો ખોટો છે. અતિરેક ઘી ન ખવાય, અતિરેક તેલ ન પીવાય, અતિરેક એક્સરસાઇઝ ન કરાય, અને સાવ એક્સરસાઇઝ ના કરો ને એવું ના કરાય. ધેટ ઇઝ વોટ વી કોલ વર્ક લાઈફ બેલેન્સ. ઓકે, તમે કમાવા માટે બહુ મહેનત કરી, તો એ માઇન્ડ કન્ડિશનિંગ તમારા બાળકોનું કર્યું છે કે તારા પપ્પા શું મહેનત કરે છે, તમે અથવા તમારા પત્નીએ કે તારા પપ્પા તારા માટે શું મહેનત કરે છે, એ ચર્ચા જ નથી કરી કોઈ દિવસ. વાત તમે જોશો ને તો આખી વાતનો સાર છે ને દેટ કમ્સ ટુ કમ્યુનિકેશન. કે કમ્યુનિકેશન જ નથી કર્યું. એ સમજાયું જ નથી કે હું તને બેટા ખૂબ પ્રેમ કરું છું, પણ મારા જીવનમાં ગામને બહુ આમ વટથી કહે ભાઈ 0 થી ચાલુ કર્યું હતું, થેલો લઈને જાતો. આપણા છોકરાઓને એવું કીધું છે. અને બધી વસ્તુમાં માતંગભાઈ અપવાદ કેસીસ હશે જ. એ 2% એની આપણે ચર્ચા જ નથી કરતા. આપણે 98% ની વાત કરી. મેજર એરિયા જે છે એના ઉપર જ ફોકસ કરવાની વાત છે કે ઇટ ઇઝ ઓનલી મની. તમારી જાતને તો ક્યારેક પૂછો કે ખાલી માત્ર પૈસા જ છે? પછી આપણે એમ કે દીકરા એમ ન કર્યું, દીકરાએ ઓલું ન કર્યું, દીકરી આ ન કર્યું, આને આ ન કર્યું. તો તમે આજે મારા ઘરે આવો અને હું તમને પૂછું માતંગભાઈ શું જમશો, શાનભાઈ કાંઈ ગમે ચાલશે. પછી હું ભાખરી આપું ને તમે ઘા કરો મને ભાખરી નથી ભાવતી, પણ તો એ તો મેં તમને પહેલા પૂછ્યું હતું શું કે તમે શું જમશો, તો તમારે કહેવાય ને કે બાકી બધું ચાલશે, ભાખરી ન આપતા. તો મને ખબર પડે કે ભાખરી નથી બનાવવાની. જ્યારે તમે ગમે એ માગો છો તો ગમે એ આવશે. તો જેમ બિઝનેસમાં પ્રયાસ કરો છો એમ રિલેશન સાચવવા માટે પ્રયાસ તો કરવો જ પડે. દીકરી સ્ટેજ સુધી ક્યારે ગઈ? બધી વસ્તુનો જવાબ એના ડેપ્થમાં છે માતંગભાઈ. કમ્યુનિકેશન ગેપ, આઈધર તમે આમ વધી શકો ઓર આમ વધી શકો. કે મેન મુદ્દો કમ્યુનિકેશન ગેપ છે. જ્યારે આપણે શો ડિઝાઇન કર્યો ને, આ બહુ સાંભળવા જેવો વસ્તુ છે. આ જે દિવસ અમને વિચાર આવ્યો ને સાવનભાઈ કે આ શો ડિઝાઇન આપણે કરવો છે, એટલે મલ્ટિપલ લોકોને અમારી ટીમે અહીંથી ફોન કર્યા કે ભાઈ પાપા મેરી જાન કરીને એક શો ડિઝાઇન કરી છે, જેમાં માત્ર ને માત્ર બાપ દીકરાની વાત છે, બીજી કોઈ સંવાદ નથી.
અમે 4-5 ભાઈબંધને ફોન કર્યો એને એવું કીધું ભાઈ શું પ્રોગ્રામ છે. મેં એવું કીધું કે એક પાપા મેરી જાન કરીને શો છે, મારા મિત્ર છે સાવનભાઈ, એને એના પોતાના વિચાર અને વાત કરવી છે, ચર્ચા કરવી છે. શું એટલે ખાલી અમે બોલશે એવું નહીં, હમણાં તમારા હાથમાં માઇક આવશે, આપણે ચર્ચા કરવી છે. ઓકે, કોને આવવાનું? મમ્મી પપ્પાને લઈને. મમ્મી આવે વાંધો નથી, પપ્પા તો ખાસ જોશે નકર એન્ટ્રી નથી, આવું કીધું. તો એને શું જવાબ આપ્યો? ફરજિયાત. મેં કીધું હા, પપ્પાને લઈ આવવા ફરજિયાત, આવવું જ પડે. મેં તો કે આ તારી યાર સંબંધ એવા આવવું જ પડશે. તો કામ વાંધો ને, બાપ હું બદલતો આવીશ, બાપ ચેન્જ કરતો આવીશ. તો એ કયા લેવલ લગી વ્યક્તિ ભેગી હોય છે કે મારા પપ્પા નહીં આવે એની ગેરંટી. પાછું કુદરતી જોવો, એના પપ્પાને હું ઓળખું એટલે મેં એને સીધો ફોન કર્યો, તમે તમારા દીકરાને લઈને 1 કલાક આવશો? રિક્વેસ્ટ છે મારી, 1 કલાક આવશો? નો આવે છોકરો મારો, મારા ભેગું ક્યાં આવ્યો? લગ્નમાં બાપા જાય છોકરો નો જાય, છોકરો જાય બાપા નો જાય. એને મને અહીંયા લગી કીધું અત્યારે ભાઈ નથી આવ્યા, કે હું વાંધો નહીં ભાઈ, તારી યાર સંબંધે પપ્પા બદલતો આવીશ, તને શું વાંધો? ઓડિયન્સને ક્યાં ખબર? એટલે હોસ્ટેલ લાઈફમાં તો મલ્ટિપલ ટાઈમ હોસ્ટેલ લાઈફમાં આમાંથી જે રહ્યા હોય એને ખબર હોય, પપ્પા બદલીને જ લઈ જતા. શું કામ જ હોસ્ટેલમાં એવા કર્યા હોય, સાહેબ ખીજે, પપ્પા બીજા બનાવી જાય. તો સાવંતભાઈ કયા લેવલના એ બે વ્યક્તિ બાપ દીકરો 27 વર્ષ થયા, રાજકોટમાં જ રહીએ છે, વેલ સેટ ફેમિલી છે, કરોડો રૂપિયાની આવક છે, બેંક બેલેન્સ સારું છે, પણ એ સિંગલ એવી એની પાસે ઇવેન્ટ નથી 27 વર્ષમાં જે ઇવેન્ટમાં એ બાપ દીકરો ભેગા ગયા હોય. ગાડી 2 છે, બાપામાં 2, છોકરો બીજી લઈ લે, ઓલો બીજી લે, આ ગાડી બદલાવી નાખે પાછી. તો એ કયા લેવલનું કમ્યુનિકેશન ગેપ છે એ લોકોનો? આ રિયલ ઇન્સિડન્ટ છે, હું સ્ક્રિપ્ટની વાત નથી કરતો. ઓવર એક્સપેક્ટેશન. પણ એવું તો એ બે ભેગા જ નથી બેઠા ભાઈ. માર્કથી ચાલુ થાય, સ્કૂલમાં ભણતો હોય ને દીકરો ત્યારથી ચાલુ થાય. ઓકે, ઓલા ભાઈનો દીકરાને આટલા ટકા આવ્યા, તને અચ્છા, એટલે તમે સોલ્યુશન આપો છો. ચાલુ તો અહીંયાથી થાય. સમજો, તમે મને પહેલા એક ક્વેશ્ચન પૂછો કે આવું ક્યાંથી ચાલુ થાય, તો એ સ્ટાર્ટ થાય. એ સ્ટાર્ટ થવાની જડ છે તમારી સ્કૂલિંગ સિસ્ટમ, કે અહીંયાથી સ્ટાર્ટ થાય. પપ્પાને કેટલી એક્સપેક્ટેશન છે? મારા પપ્પા હંમેશા મને મારા મામાનું એક્ઝામ્પલ આપે. એ કે તને ગાડી લઈ દીધી, તું અહીંથી આપણે 4 કલાક જાય ને તો તું થાકી જા. આવો તો કેવો સુવાળો હોય કે સનલાન જો. એટલે મારા મામા ખંભાળિયાથી નીકળે દિલ્હી સુધી નોન સ્ટોપ હલાવી શકે. એટલે એ એક્સપેક્ટેશન મેં મેચ કરવાની ટ્રાય કરી. ના, આપણે હલાવવાની ખંભાળાથી દિલ્હી ના, એટલે આપણે કરી. વચ્ચે જોલું આવી ગયું, ગાડી ઠોકાતા રહી. તો હવે એ એક્સપેક્ટેશન નો થાય ને મેચ. નો થાય. બરોબર, માણસ સંપૂર્ણ ન હોય, બધાની પોતાની લિમિટેશન હોય. બધાની પોતપોતાની લિમિટેશન હોય. પણ નાનપણથી જ એવું બ્રેઇન વાયરિંગ થયું છે કે માતંગભાઈ સાવન કેટલા સરસ, ધારો કે મારા પપ્પા હોય કે માતંગભાઈ કેટલા સરસ પોડકાસ્ટ કરે, તે ચાલુ કરીને બંધ કરી દીધા. આવું હોય? અરે માતંગભાઈ કરી શકે, હું નથી કરી શકતો. હું રિયલ એસ્ટેટની જેવી ડીલ કરું એવી માતંગભાઈ કરે, એ વાત ન થાય. ખાલી એક જ વાત થાય. તો એ જે 49% વાળી જે વાત થઈ ને, કે 49%માં તો પપ્પાએ બદલાવવું પડે, આ અગેની સબ્જેક્ટ છે. કારણ કે એ વસ્તુ તમારી સાચી છે, કમ્પેરિઝન ક્યાંક ને ક્યાંક થાય, પણ ભાઈ એનો પોઝિટિવ આઉટલુક હોય ને, કે ફલાણાનો છોકરો આટલા ટકા લઈ આવ્યા, તું મહેનત કર. ફલાણાનો છોકરો જો 26 વર્ષે 10 લાખ રૂપિયા મહિને કમાઈ, તું આટા મારસ. તો એ પોઝિટિવ સેન્સમાં પપ્પા સમજાવતા જોઈએ ને સાવનભાઈ? પપ્પા સમજાવતા જોઈએ, પણ એટલે કમ્પેરિઝન સારા માટે કરતા હોય ટૂંકમાં. તમને આનો જવાબ આપું. હા, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, રાહુલ ગાંધી આટલા ટાઈમથી ટ્રાય કરે, બની શક્યા? તો અહીંયા તમે કેમ કમ્પેરિઝન કરવા જાવ? દરેક માણસનું માનસ અલગ અલગ છે. પોતાનું કોઈક કર્મ લઈને વ્યક્તિ આ દુનિયામાં આવ્યું છે. તમારું કામ છે એનું નિમિત્ત બનવું. કમ્પેરિઝનની અંદર કે ભાઈ ઓલો એના પપ્પા આમ કરે છે, જે વસ્તુ મને લાગુ પડે એ જ વસ્તુ સેમ તમને લાગુ પડે એવું જરાય જરૂરી નથી. એના તમારું બેકગ્રાઉન્ડ, તમારું ફેમિલીનું કલ્ચર, તમારું સ્ટાઇલ, તમારી આજુબાજુની ઓડિયન્સ, તમારું અપબ્રિંગિંગ, તમે જે નાના હતા એ, આ બધાય પેરામીટર મહત્વના છે. તો એવરીવન ઇન ધીસ વર્લ્ડ ઇઝ યુનિક. મને એક બીજો માતંગ પટેલ તમે ગોતી આવી દો કે આ જો આ કોપી મારી, આવી જ રીતે પોડકાસ્ટ કરે, આવી જ લાઈફસ્ટાઈલ, કોલસાનો ધંધો કરે, એક ગોતી આવી દો. યુ આર યુનિક. જેમ બીજો માતંગ પટેલ નો મળે, બીજો સાવનવર મારાથી સારો મળે, મારાથી નબળો મળે, બીજી કોપી ભગવાને જ નથી બનાવી. એવરીવન ઇઝ યુનિક ઇન ધીસ વર્લ્ડ. પણ આ વસ્તુ પપ્પાએ સમજવી જોઈએ. હા, તો મારો પોઈન્ટ ઈ જ છે. મેં એટલે જ પહેલા કીધું કે 49% વાળામાં આવે. હવે હું હરેક મુદ્દામ કહેતો જઈશ, આ 51% વાળું, 49% વાળું, બરોબર. એમાં દીકરાનો રોલ 51% નો હોય, પપ્પા 49% માં હોય. હા, એટલે
હંમેશા રેડ કાર્પેટ પહેલો હાથ માતંગભાઈ મારે આપવો પડે, હા પછી તમે આપો, તો આની અંદર પપ્પાનો રોલ આવે કે માર્ક્સ કેટલા મેટર કરે છે, કેટલા નથી કરતા, લાઈફના હરેક ફેઝ કેવા મેટર કરે છે. ઘણાયના દીકરાઓ એવા છે કે એને પોતાનો બિઝનેસ, ધીરુભાઈ તો બેયને ઇક્વિવેલન્ટ વેલ્થ આપી હતી, અનિલભાઈને અને મુકેશભાઈને, એક જ બાપના દીકરા. તો મુકેશભાઈએ જે ગ્રોથ કરી શક્યો એ અનિલભાઈ કરી શક્યા, બેયને એક જ ટ્રીટમેન્ટ હતી. હાઈએસ્ટ કમ્પેરિઝન અહીંયા થવી જોઈએ. ઓલા ભાઈ બેંકરપ્સી તરફ, આ ભાઈ જીઓને ભાગીદાર, માર્ક ઝકરબર્ગને ભાગીદાર તરીકે લઈ આવે. તો બે કન્ડિશન ક્યાં સેમ છે? એક જ માના એક જ બાપના બે દીકરા. તો બાજુવાળા છગનભાઈનો દીકરો અને હું કેવી રીતે સેમ હોઈ શકે? ના જ હોય. તો એ એક્સેપ્ટ કરવું પડે ને. ઘણા મા બાપના ઘરે એબનોર્મલ દીકરા દીકરીઓનો જન્મ થાય છે, તો એ કેમ એક્સેપ્ટ કરે છે? તો એ એક્સેપ્ટ કરવું પડે કે ભાઈ આની અંદર કોમ્પિટિશન નહીં થાય. કારણ કે ઈ કોમ્પિટિશન ક્યાંક ને ક્યાંક કિલ કરી દે, રિલેશન કિલ કરી દે. આ જે તમે કીધું બે ગાડી અલગ અલગ, તો આવા અંતરો સીધું ભાઈ આ ચંદનનું ઝાડ છે, બાવળિયા તાત્કાલિક ઉગે, ચંદનનું ઝાડ 20-22 વર્ષે ઉગે. તો 22 વર્ષ પહેલા કેવું પાણીનું સિંચન થયું હતું, ત્યારે કેટલું પાણી નાખ્યું હતું, એના ઉપર ડિપેન્ડ કરે ને આખી વાત. કે માત્ર ને માત્ર બાપ દીકરા વચ્ચેનો કોમ્યુનિકેશન ગેપ છે, એક જ સોફે બેઠા હોય, બેયના મોબાઈલમાં હોય, બાજુમાં હોય, તમે ડાયરેક્ટ વાત કરો ને, અહીં બેઠા બેઠા મેસેજ કરતા હોય કાલ જવાનું ફેક્ટરી છે, તો કે હા, પણ તમે સામે જ બેઠા છો આવી રીતે, તો ડાયરેક્ટ પૂછી લ્યો હોય. બને હાલો છેલ્લો પ્રશ્ન એ મારી સાઈડથી એ પ્રશ્ન છે ભાઈ કે અત્યારે હવે આ શો પછી સમજી લ્યો કે આપણે અત્યારે 300 વ્યક્તિ બેઠા છે, 3 વ્યક્તિને એવું થયું કે મારે થોડોક પ્રયત્ન કરવો છે કે અમારા જે રિલેશન સારા જ છે, હજી એને વધારે સારા કરવા છે. 4 મુદ્દાની ચર્ચા હું પપ્પારે કરું છું, પણ 3 મુદ્દાની ચર્ચા હું નથી કરતો. કાલથી મારે 3 મુદ્દાની ચર્ચા કરવી છે. ટૂંકમાં આવતીકાલ સવારથી એવું કયું કામ કરી શકી કે જે તાત્કાલિક કાલથી એપ્લાય કરી શકી? આ શો જોયા પછી કોઈ ઇન્સ્પાયર થાય અને કાલ સવારથી એને કામ ચાલુ જ કરવું હોય આ વિષયમાં, તો એ કામ કયું? પપ્પા આપણે બે છે ને એકલા રૂમમાં બેસીએ અથવા એકલા ડ્રાઈવ ઉપર જાય, મારે તમારી યારે સંવાદ કરવો છે. આ પ્રયાસ આઈધર દીકરો કરે ઓર બાપ કરે કે બાપ આપણે બે જઈએ, કોઈ નહીં વચમાં, નો વન, આપણે બે વાત કરીએ, સમજવાની ટ્રાય કરું કે તમને મારી પાસેથી શું આશા છે. પપ્પાને એવું પૂછવાનું, પપ્પાને એવું કહું, પપ્પા મારી તમને સમજાવવા છે કે મને શું આશા છે. અને આવું પપ્પા કેમ ક્યારેય નથી થયું? પપ્પા હંમેશા મોટા જ છે, એ વહેલા જ વયા જવાના છે. આ સનાતન સત્ય છે, તમે આને ચેન્જ નહીં કરી શકો. તો એ પ્રયાસ એક વખત જો તમે કરો અને એમાં લાઈફ બદલાઈ જાય, તો એવો પ્રયાસ ડોન્ટ યુ થિંક સો આપણે એક વખત કરવો જોઈએ, એક વખત ટ્રાય આપવી જોઈએ? 110%. કે પપ્પા આ બે વચ્ચે, આ બે રિલેશન વચ્ચે છે ને એક 6 mm એટલે સમજાય ને એટલા જાડા ગ્લાસની ટફન વોલ છે. અગેન કહું છું, ટફન વોલ છે. બેમાંથી એક જ પ્રયાસ કરવાનો છે, ફેરવીને ને ધૂંબો મારવાનો, તૂટી જ જાય એમ છે, કન્ફર્મ છે. પણ પહેલા તમે, પહેલા તું, પહેલા તમે, પહેલા તું, એમાં 10 એમાં વર્ષ લાઈફ પૂરી થઈ જાય છે અને પછી માત્ર અફસોસ રહીએ છે. અને માતંગભાઈ તમારા પોડકાસ્ટ ઉપરથી એવું કહું છું અગેન કે મિસ્ટેક્સ છે ને, રિવર્સિબલ મિસ્ટેક છે ને હંમેશા કરીને શીખાય, ઇરરિવર્સિબલ મિસ્ટેક છે ને એ કરીને ન શીખાય, બીજામાંથી કોપી કરી લેવાય સીધી. આપણે પ્રયત્ન ન કરાય એ મિસ્ટેક કરવાનો. સિમ્પલ સમજાવું કે બિઝનેસમાં 0 થઈ જાવ તો પાછા ઊભા થઈ શકો. પપ્પા કે મમ્મી વયા જાય ને પછી એમાં એને પાછા ન લઈ આવી શકાય. આ ઇરરિવર્સિબલ છે. આમાં સીધું કોપી પેસ્ટ જ કરાય, આમાં મગજ લગાડવાનો કોઈ એજન્ડા જ નથી. 10 કરોડ માઇનસ થઈ, 100 કરોડ માઇનસ થઈ, મહેનત કરશી, ઉપરવાળાને દેવું હોય પ્લસ થઈ જશે. બાપ જ એકવાર વહી ગયો ને પછી સમજાણું, પછી કાંઈ ન થાય, પછી ઇટ ઇઝ ડન. પછી માત્ર મારી પાસે મારા પપ્પાના 3000 રેકોર્ડિંગ છે એ જ સાંભળી શકાય કે બેટા તું ક્યાં પહોંચ્યો. ડેડ કોલિંગનો જે કોલનો જે વોલપેપર છે ને મન નથી આવતું. સેન્સિટિવ હિરેનભાઈ આજે આવે ને પપ્પાનો ફોન કે બેટા ક્યાં છો, મન નથી આવતું. ઉંમર ઇરરિલેવન્ટ છે. તમે કેવડા મોટા છો ને 60 વર્ષના છો ને પપ્પા 90 વર્ષના છે ને તો એ પૂછે
આવ્યો. ઈ ચિંતા છે. સગાઈ કરો છો ને મર્ડર કરી નાખે છે. તો ઈ બાપને ઈ ચિંતા છે કે મારો દીકરો સેફ છે ને, મારો દીકરો કોઈની યાર રેસ ડ્રાઇવિંગ કરીને ભટકાઈને મને એવા સમાચાર ન આવે. ઈ ફરક છે યાર. એક વખત ડેપ્થમાં જઈને સમજવાનો તો પ્રયત્ન કરો તો જ એ સમજાય. ટૂંકમાં એની કોઈ સ્ક્રિપ્ટ ન હોય, એનું ટાઈમિંગ ન હોય. પછી તમે બાપ બની જાઓ ત્યારે સમજાય. પણ ત્યારે તમારા છોકરા છે ને જે તમે કર્યું એનું અનુકરણ કરે. છોકરાઓ તમે કયો ને એમ ન કરે, તમે કર્યું હોય ને એમ કરે. બરોબર છે. બહુ જ સિમ્પલ વાત છે. પ્રયાસ કરવો જોઈએ. કમ્યુનિકેશન. આજનો ટોપિક ખરેખર બહુ સરસ છે, પિતા પુત્રનો પ્રેમ. એટલે એક ક્વેશ્ચન એ છે કે અનટોલ્ડ લવ, જે અવ્યક્ત પ્રેમ ને એક વ્યક્ત પ્રેમ હોય એમ. તમે જોવા જાઓ તો અત્યાર સુધીની આપણી જે પ્રાચીન ને અર્વાચીન, એટલે મોડર્ન ને એસેન્ટ, એટલે પહેલાં જે પ્રાચીન કાળની જે કેળવણી હતી, તો એ કેળવણી એવી હતી અનટોલ્ડ લવ એમ, અવ્યક્ત સ્વરૂપમાં. પણ એની તાકાત હતી ને જબરજસ્ત તાકાત હતી એમ. જેને બધા સિંહ જેવા લોકોને જન્મ આપ્યો છે. તમે ધીરુભાઈની વાત કરી, બીજાની કરી, કે આપણે જે બી આપણી આંખ અમે બધા જુઓ તો એની પેદાશ તો એ જ છે ને. હા, 100%. કે જે અનટોલ્ડ લવ હતો એમ, અવ્યક્ત સ્વરૂપમાં. પણ એ બંનેનું જે બાઉન્ડિંગ એવું હતું પિતા પુત્રનું, કે બાપ ખાલી આમ જોવે ને તો દીકરાને ખ્યાલ આવી જાય કે મારે શું કરવાનું શું ના કરવાનું. જ્યારે એ જ કેળવણી આજના કાળની અત્યારની જે કેળવણીમાં આપણે પુષ્કળ આપણે એને પેમ્પર કરીએ છીએ, આપણે એને ટાઈમ આપીએ છીએ, ઓલું કરીએ છીએ, તો એનું જે રિઝલ્ટ છે ને ઓલું રિઝલ્ટ છે, તો બેમાં એ શું ડિફરન્ટ એમ? મેં કદાચ આ પહેલા જે ક્વેશ્ચનમાં જે જવાબ આપ્યો ને, કે બહુ જ પૈસાની કૌશલભાઈ જરૂર હતી એટલે એકેય ડીલ ફગે ને એ પોસાય એવું જ નહોતું. કોઈ ડીલના કારણે પૈસા ન આવે ને, બગડે ને અણસમજણમાં, તો એ એક્સેપ્ટેબલ જ નહોતું. એટલે એ આવ્યા જ નહીં ડીલમાં. જેમ કરવું હોય એમ કરો. આ જ અપબ્રિંગિંગની વાત છે. તમે જે અપબ્રિંગિંગની વાત કરી ને, એ આજે મારા કી જેસન કેમાં ભણે છે એને ટીચરે એને છે ને તમે કઈ સંબોધવા પડે કે બેટા તમે આમ કરશો, તું કારે કે ના ચાલે. અને પછી જે પેરેન્ટ્સ ધડબડાટી બોલાવે કે મારા છોકરાને, હુ આર યુ, મારું છોકરું, પૈસા દઉં છું. ઈ મારા પપ્પાની વાત કરું એટલે તમારી તો આવતી જ નથી. મારા પપ્પાએ ટીચરને એવું કીધું, મારો ને મારા છોકરાને મારજો, કાંઈ વાંધો નહીં, એના સારા માટે જ મારશો. ચાલુ જ પેમ્પરિંગ ત્યાંથી થાય કે મારા સંતાનને, એ જે ઓલો મેઇલીગો છે ને, મારું છોકરું. આમાં ભગવદ્ ગીતામાં બહુ સરસ કહે છે અમને દ્રોણાચાર્ય ને કૃષ્ણ, કે मैंने सब सुख दिए, पैसा दिया, राज्य दिए. ચલો એટલું આમ વટથી કહે છે, સંસ્કાર દિए ગુરુવર, શિક્ષા દી. માત્ર પૈસાથી બધું થતું હોત તો એક બહુ સરસ સેઈંગ છે. બધાય લગભગ એવું એને કહે છે કે મારા દાદા આવું કહેતા હતા, પણ મારા દાદા આવું નહોતા કહેતા. મેં ક્યાંક રીલ જોઈ હતી, ઈ ભાઈ આવું કહેતા હતા કે મારા દાદા એવું કહેતા હતા કે મારા છોકરા ઊંટ ઉપર ચાલ્યા, એના છોકરા બાઇક ઉપર ચાલ્યા, એના છોકરા ગાડીમાં હાલ્યા, એના છોકરાઓ મર્સિડીઝમાં હાલ્યા, પછી રોલ્સ રોયસમાં ગયા, પછી ચાર્ટરમાં ગયા. એનો સંતાન છે ને એ પાછું ઊંટ ઉપર આવ્યું. કારણ કે એટલી કમ્ફર્ટ વાળી સિચ્યુએશન આપણે જનરેશનને આપી દીધી ને કે પેઇન, દુઃખ સહન જ નથી કરી શકતા. યુ નેવર નો કે ક્યાં બ્લન્ડરથી શું થાય. 25 ફેબ્રુઆરીએ જે ઓઇલનું કન્ટેનર હોર્મુઝ આવતું હશે, એને ક્યાં ખબર હતી
કે આ કાકા હમણાં ચાલુ થાય 28 તારીખે ધડબડાટીન કોઈના બાપના કંટ્રોલમાં નહીં રહે? હુ નોઝ? પણ ઈ પરિસ્થિતિ માટે સ્કૂલથી તૈયાર થવાની બારી આપણે બંધ કરી દીધી. મારા છોકરાને તો જ્યારે ઈ તમારું સંતાન દુનિયાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે ત્યારે ઈ તમારું સંતાન નથી, ત્યારે હાર્ડ કોર કોમ્પિટિટર છે, આખી દુનિયાને પાડી દેવા માટે જજુમે છે. તો તમે ઈ તો એને આપ્યું જ નથી. અર્જુને માત્ર અભિમન્યુને કોઠામાંથી બહાર કેમ નીકળવું નહીં નહોતું શીખડાયું, એમાં એનું જીવન ગયું. બાકી બધું શીખડાયું હતું. તો આપણે તો સ્કૂલમાંથી જ એવું નથી થવા દેતા કે મારું સંતાન નહીં. મને એવું થાય ટીચર અને તમે કહે તો ટીચર બીવે કેવી રીતે? તમે કેવું પડે બેટા તમે આમ કરશો. LKGમાં હવે કીધું આ બેટાને બે નાખો તો બેટો કાંઈક કરે, તમે કરશો તો ક્યાંથી કરવાનો છે? તો ઇટ સ્ટાર્ટ્સ વિથ ધેટ. કૌશલભાઈ આવું મારું માનવું છે. શાવનભાઈ, જી, બાપનો પ્રેમ તો બધાયના પ્રેમનો બાપ હોય, એ બધાને ખબર છે. બરોબર છે. પણ એ વ્યક્તિત્વ એને ઉજાગર કરવા માટે અધર ફેમિલી મેમ્બરનો શું રોલ છે અને ધર્મ શું છે? એ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? અધર ફેમિલી મેમ્બર એટલે પેલા જે બાપ હોય ને એમના વાઈફ, સૌથી મૂળભૂત રોલ ત્યાંથી શરૂ થાય. ઈ રીવાયરિંગ ત્યાંથી જ શરૂ થાય છે. આ સબ્જેક્ટ તમે ક્વેશ્ચન પૂછો નકર હું આ લેત નહીં, કારણ કે આ કોન્ટ્રાડિક્ટ ક્વેશ્ચન છે. આ બધાય માટે નથી. અગેન તારા પપ્પા આ નથી કરતા, એને આમ કરવું જોઈએ. રીવાયરિંગ બીકોઝ બાળક તો વધારે માતા ભેગું રહે છે અને માતા એનું કનેક્શન જાજુ જ હોય, બીકોઝ એના ગર્ભમાં 9 મહિના રહ્યું છે. તો એની વે આપણે બાપ બન્યા એના કરતા મમ્મી તો 9 મહિના મોટી જ છે. તો સૌથી પહેલો રોલ ઘરની સ્ત્રીનો આવે રીવાયરિંગમાં કે દીકરા પપ્પા. આપણે એક પહેલું જોયો કે સવારે જાય છે તું સુઈ જાસ ત્યારે પાછા આવે છે, આના 2 છે કે પપ્પાને પડી જ નથી. અને બીજો પહેલું છે કે બેટા પપ્પા કેટલું કામ કરે છે એટલે આપણે હસી શકીએ. એની ફિમેલ્સ ડોન્ટ ટેક મી અધરવાઇઝ. આપણે બધાને લાગુ પડે છે એવું છે જ નહીં. ઇટ ઇઝ અ ક્વેશ્ચન. તો 2-3 વસ્તુ કહું. હું જે તમે 98% ને 2% ની વાત કરું છું ને, પ્રોબેબલી હું એ 2%માં આવું છું કે મારા ને મારા ફાધરના રિલેશન લેવલનું એવું છે કે કમ્યુનિકેશન મે બી ઓવર થાય એવી રીતે, અને ફ્રેન્ડ કમ ફેમિલી કમ મારા લેવલે ફ્રોમ આધ્યાત્મ પોઈન્ટ ઓફ વ્યૂ એ મા બાપ ગમે એ હોય ને એ આપણા માટે ભગવાન બરાબર હોય જે અહીંયા એને અવતાર આપ્યો છે. અને કોઈ વર્લ્ડનો, ઇવન તમે કહો છો આમ એક્સ્ટ્રીમની વાત કરી તો બિન લાદેન હોય કે સદામ હુસેન હોય, એને એના સંતાનને સારા જ બનાવવા હોય. પ્રોબેબલી જસ્ટ કરેક્ટ મને આઈડિયા શેર કરજો તમારો કે મે બી ધ વે ઓફ કમ્યુનિકેશન, વે ઓફ એપ્રોચ અને મેથડ્સ બધાની જુદી જુદી હોય. ઇન્ટેન્શન ક્લિયર છે, ક્લિયર જ હોય. એટલે એમાં બધાને મીન આવે. મોસ્ટ પ્રોબેબલી બધે એવું છે કે ઇન્ટેન્શન્સ જ્યારે ક્લિયર છે ને પછી એની મેથડ્સમાં બી જો થાય ને તો આઈ થિંક આ કુટુંબમાં પ્રોબ્લેમ કે ક્યાંય ફેમિલીઝમાં પ્રોબ્લેમ ના થાય, ના જ આવે. એટલે આઈ થિંક આ સોસાયટીને એની નીડ છે એવું લાગે છે. બહુ સારો શો છે. મે બી મારા ફાધર હું 5 વર્ષનો હતો ત્યારથી એક્સપાયર થઈ ગયા છે અને મારી ડોટર એ મારી સાથે છે. જ્યારથી હું ફાધર બન્યો ત્યારથી ઘણા બધા ક્વેશ્ચનના આન્સર મને ખુદને હતા જ નહીં, તો મેં આઈડેન્ટિફાઈ કર્યા છે. પણ સ્ટીલ એક ક્વેશ્ચન છે, હજી એનો મને આન્સર નથી મળ્યો. મે બી તમે એને ક્લિયર કરી શકો. એક બાપ ક્યારેય ભૂલ ન કરી શકે? કોઈ બાપને ભૂલ કરવાની અધિકાર કે એવું વસ્તુ એના રાઈટમાં નથી આવતી? તો અગર ભૂલ થઈ છે તો એક્સેપ્ટ કરવાની કેટલી ગટ ફિલિંગ છે, કેટલી તાકાત છે? રડીને છોકરાને, બાળકને, કારણ કે અગર મારા ફાધરનું મારાથી અપમાન થઈ ગયું છે, લેટ્સ ગો એક્સ્ટ્રીમ,
મારાથી મારા ફાધરનું અપમાન થઈ ગયું છે, તો હવે એને કન્વિન્સ કરાવવાની જવાબદારી મારી જ છે કે પપ્પા આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, જિંદગીમાં બીજી વખત નહીં થાય. હવે ઈ જે લેંગ્વેજ સમજતા હોય, ઈ ઉર્દુ સમજતા હોય તો ઉર્દુ, પ્રેમની સમજતા હોય તો પ્રેમની, હિબ્રુ સમજતા હોય તો હિબ્રુ. તમને અગર ઈ લેંગ્વેજ નથી આવડતી તો તમારી લેંગ્વેજ શીખવી પડે. ઈ પ્રયાસ કરવા પડે કે દીકરાને અથવા બાપને ઈ સમજાય કે આને એકચ્યુઅલી તમે મોઢેથી મગજનો યુઝ કરીને કોઈ પણ શબ્દ બોલશો ને, જે નાભીમાંથી જે અવાજ આવશે ને, મારા ફાધર બહુ કહેતા કે જે આમ અંદરથી જે અવાજ નીકળે ને, ઓલું અગર જોયું હોય ને મૂવી જિંદગી ના મિલેગી દોબારા, તો એમાં ऋतिक रोशन કહે છે, ઓલો એમ કહે કે ક્યાં મેં બોર્ડ લેકે ઘૂમું, સોરી સોરી, તો કે નહીં, એક બાર દિલ સે બોલ દેના સોરી તો वो आ जाएगा. કોઈ પણ વસ્તુ ભાઈ આપણા બેકગ્રાઉન્ડ વગર કરવી હોય, સપોઝ હિરેનભાઈ બેઠા છે કે ઘણા બધા બેઠા છે, સમજી લો મને કોઈ બિઝનેસમાં કલ્પેશભાઈ ખબર પડતી જ નથી, સાવ બ્લેન્ક, ઝીરો. મારી લાઈફમાં કોઈ મારી 4 પેઢીમાં ધંધો કોઈ નથી કર્યો, હવે એ બિઝનેસ મારે કરવો હોય, ડર કેવડો લાગે, બહુ ડર લાગે, સહજ વસ્તુ છે. ખૂબ જ લાગે. પોડકાસ્ટ મારી આખી 3 પેઢીમાં કોઈ કર્યા નહોતા. જે દિવસે મેં મારા બહુ નજીકના મિત્ર છે મનીષભાઈ ઘેટિયા, અહીંયા પ્રેઝન્ટ છે, એમના ઇન્સ્પિરેશન એક દિવ્યેશભાઈ કરીને છે મારી લાઈફમાં, અમારા કુમારી થઈને મારા મિત્ર છે. આ 2 વ્યક્તિને ઇન્ફ્લુઅન્સમાં આવીને મેં પોડકાસ્ટ ચાલુ કર્યા. નકર મારે બીજું બધું વેલ સેટ હાલતું હતું જ, છતાંય મને એવું હરી કરવાનું મન થયું એટલે મેં પ્રયત્ન કર્યો. જો કોઈ કરેલું હોય ને ભાઈ તો બેકઅપ હોય. હું મારો પ્રશ્ન ડાયરેક્ટ એવો છે કે એ બેટાને એના દીકરાને કેટલી ફિલિંગ આવશે કે તારા જિંદગીમાં જે ભૂલ કરવી હોય કર, તારે જે કરવું હોય કર. એક મોમેન્ટ ઉપર જે હાવ થાકી જાય ત્યારે સુસાઇડ આ શબ્દ તારા ડિક્શનરીમાં આવવો ન જોઈએ, તને વિચાર ન આવવો જોઈએ, તને સામે એ વિચાર આવવો જોઈએ કે હું ધંધામાં ફેલ જાઉં, રિલેશનશિપમાં ફેલ જાઉં, દુનિયાની ગમે એ વાતમાં કેમ ફેલ નથી જતો, મારી પાછળ મારો બાપ ઊભો હોય, એ એક એવી તાકાત મારી પાછળ ઊભી છે કે એ બધું હેન્ડલ કરી લેશે. મતલબ હી કેન હેન્ડલ ઓલ થિંગ્સ ઇન વર્લ્ડ. દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી જે મારા પપ્પાથી સોલ્વ ન થાય. આ એના દીકરાને કોન્ફિડન્સ કે દી આવે. આમાં છે ને પેલા 2 સિચ્યુએશન આપું તમને કે કેતનભાઈ, એવી એક સિચ્યુએશન આવે કે દીકરો છે ને એ સટ્ટામાં બધી જ વસ્તુ હારી ગયું, શૂન્ય થઈ ગયું, ઘરે વેચવું પડશે. દીકરો સામે આવે તો ધારદાર વાત કરવા કોક ઊભું થાજો, શું કરો? સામે આવે અને તમને કહે તો શું કરો? પહેલા તો ખીજાય સહજ આપણે એને. ઈ ખીજાય બીજાય રહેવા દ્યો. મેં ઊભું કરેલું તે પતાવી દીધું. લાકડી લઈને ઊભા હોય, દીકરાને ખબર જ હોય કે ઘરે ગયો ને એટલે મર્યો કન્ફર્મ. આપણે કારણ કે 20 વીઘા જ વહીતી હોય એ જ વેચવાની હોય, કામ જ એવું કરીને આવ્યું હોય. અગેન પાછો આપણે પ્રેક્ટિકલ વર્લ્ડ ઉપર જ વાત હા, કરી. એટલે પાછો કોન્ટેક્સ્ટ આપું, એસ્ટ્રિક માર્ક કરીને કન્ડિશન્સ એપ્લાય. જે રોજ સટો રમતા હોય એના માટે ને આ વસ્તુ લાગુ પડતી નથી. પહેલી વખત રમ્યા હોય એના માટે જ લાગુ પડે છે. તો હવે આની અંદર થોડીક સિચ્યુએશન મારો જ ને કન્ફર્મ, આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? હા લઈ આપણા બરાબર કન્ફર્મ મારે જ. હવે આ જ છોકરો ઘર મૂકીને વયો ગયો અને તમને ખબર પડી, જો રાત્રે અકીલાનું એક્સ્ટ્રા પાનું નીકળે ને તો રાત્રે છપાવે કિરીટ કાકાને ફોન કરીને, કાકા મારો છોકરો વયો ગયો છે ક્યાંક, એક એક્સ્ટ્રા કોપી કાઢી દો કે દીકરા તું જ્યાં છો ત્યાંથી ઘરે આવી ગયા, તારો બાપ બેઠો છે, બધુંય સેટલ કરી લેશે. પણ લેટ થઈ ગયું ને ભાઈ. પણ હું મારો પોઈન્ટ ઈ જ આવે છે. તો પેલી સિચ્યુએશનમાં કેમ આવું ન થઈ શકે? પેલી સિચ્યુએશનમાં કેમ આમ લાકડી લઈને બેઠા આવે એટલી વાર છે? તો સિચ્યુએશન વર્સ્ટ થાય. આપણે કોવિડને બહુ સારો એટલા માટે જ હેન્ડલ કરી શક્યા કે મોદી સાહેબને ખબર જ હતી. એને તાલીમ થાળી શું કામ વગાડાવી હતી કે કેટલા સપોર્ટમાં છે એની ખબર પડે. યાર 150 કરોડની પબ્લિકનો દેશ છે. આપણે સવારે જેટલા બસની અંદર હોય ને એટલા તો યુરોપ કન્ટ્રીની અંદર ટોટલ માથા નથી. બરોબર છે. બરોબર. લાર્જેસ્ટ પોપ્યુલેશન આપણી પાસે ગોલ્ડ નથી, આપણી પાસે માઇન્સ નથી, આપણી પાસે કોઈ રિસોર્સ નથી. માત્ર એક રિસોર્સ છે, એ છે લોકો. તો પેલી સિચ્યુએશનમાં આવું કેમ ન કરી શકીએ?
હવે આના વાત કરું માતંગભાઈ દીકરાની સાઈડ, કે દીકરાને કોઈક બહુ મોટો ક્લાયન્ટ આવવાનો છે, આપણે વાત કરવી તો બહુ એક્ઝાજરેટેડ જ કરી, મુકેશ અંબાણી ક્લાયન્ટ થવાનો છે એમનો, એની યારે મીટિંગ છે. દીકરો સવારના પગ ઘરની બહાર મૂકી દે, બાપા કે બેટા ગાંઠિયા ખાવા છે, તો બેટા શું કહે, પપ્પા કાલે મુકેશભાઈ બોલાવ્યો છે, એને મળવા જાવ. ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, બરોબર, ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. જીવનમાં એવું ન બની શકે 0.001%માં આઈ એમ ગોઈંગ વેરી કન્ઝર્વેટિવ, બીજી વખત તમને મોકો જ ન મળે, છેલ્લો દિવસ હોય તમારા પપ્પાના ગાંઠિયાનો. ઇઝ ઇટ પોસિબલ ઓર બોથ સાઇડ નોટ પોસિબલ ઓલ્સો? પણ હું તો એવું કહું છું કે 1%થી ઓછામાં કહું છું. આ તો પોસિબલ છે. પોસિબલ છે કે છેલ્લા જતા ગાંઠિયા, પછી અફસોસ કરવાનો ક્યાં મતલબ? ઇટ વોઝ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. અને તમે મુકેશભાઈ ત્યાં પહોંચો, મુકેશભાઈ એવું કે ભાઈ મારે એક ભાઈ માર્ક જકરબર્ગ આવ્યા છે, એ બને હા તો તું ભાઈ કાલે આવજે, તો બરોબર. ગાંઠિયા ગયા ને ઓલું ગયું. ત્યાં સુધી મીટિંગ કરવાને લાયક છે ને, મને મારા બાપે બનાવ્યો છે કે મને એ વ્યક્તિ બોલાવે છે, તો એની નીડ તો હું એડ્રેસ કરી જ શકતો હતો. અને માતંગભાઈ બહુ સિમ્પલ છે, આપણને બધાને ખબર છે કે અમુક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીથી પણ હોશિયાર હતા પાસ્ટમાં ઇન્ડિયામાં, હા, પણ એ બધાની ઘરમાં વેલ્યુ નહોતી ને, એટલે બહાર વેલ્યુ નહોતી. નરેન્દ્ર મોદીને પોતાની વેલ્યુ ઘરમાં બનાવતા આવડે છે, એટલે દુનિયા આખામાં વેલ્યુ છે. તો મારા બાપની વેલ્યુ હું ન રહેવા દઉં તો તમને લાગે છે કે મારી વાઈફ રાખે વેલ્યુ? કોઈ પણ દીકરાને તમે અત્યારે પૂછો ને ફેવરિટ હીરો કયો, એટલે શું જવાબ દે? જે એક્ટર એને ગમતું હોય કે ભાઈ XYZ ફલાણા મારો ફેવરિટ એક્ટર છે. કોઈ એવો સિંગલ સંતાન કે કોઈ દીકરી એવી દીકરી કીએ, મેં સાંભળેલું છે કે તમારો ફેવરિટ હીરો કોણ, કે કોઈ છે જ નહીં, માય ફાધર ઇઝ માય હીરો. ટૂંકમાં મારી લાઈફમાં મારા પપ્પા છે ને એ મારો હીરો છે, કે એને જેટલું હાર્ડવર્ક કર્યું એનું 10% હું કરી લઉં ને તો લગભગ હું બહુ આગળ નીકળી ગયું હોય બીજા કરતાં. તો આ વસ્તુ ક્યાંક ને મિસ થાય છે. ગામમાં આપણે આઈડિયલ ગોતવા જાય કે મને ફલાણા ભાઈની વાતમાંથી ઇન્સ્પિરેશન મળ્યું, કે ફલાણા મોટિવેશનલ સ્પીકર આમ, ત્યારે ઘરમાં બેઠા એને સારું બોલતા નથી આવડતું, ઇટ ડઝન્ટ મીટ કે એ સારા સ્પીકર નથી, એને અનુભવથી તમને બોલ્યું, પણ પકડો તો ખરા. કારણ કે ઓલું કહે ને કે પપ્પાને ખબર જ હોય કે આ પડવાનો જ છે. તમે જેમ વાત કરી ધંધામાં કાંઈ પણ ડિસિઝન લ્યો ને, એટલે પપ્પાને 100% ખબર હોય કે આ મેં 10 વાર કર્યું હતું, 10 વાર હું ફેલ થયો હતો, તો ના નહીં પાડે. વાત આ છે કે દુનિયાનો મોટામાં મોટો મોટિવેશનલ સ્પીકર, ઇન્સ્પિરેશનલ માણસ ઘરમાં બેઠો હોય, એ એટલે આપણા પપ્પા. બરોબર છે. એ જો આપણે કાંઈક કોઈ દીકરા એવું નથી કહેતા કે મારો હીરો મારા પપ્પા છે, દીકરી હજી કદાચ કીએ દુનિયા તો બહાર જ ગોતે, આ ખાન કે ફલાણા કપૂર કે વોટ એવર, કે એને જે હીરો તરીકે લઈએ છે સાવનભાઈ. એમ નહીં, આની અંદર હું તમને ક્રોસ ક્વેશ્ચન પૂછું સામે, કે ઈ ફરજ કોની આવે? મારો છોકરો એમ કહે કે હીરો એટલે મારો બાપ, ઈ ફરજ કોની આવે? ઈ કોણે કરવાનું હોય? એક છે ને બહુ સરસ સ્પીકર છે હર્ષવર્ધન જૈન કરીને, એ એવું કહે છે કે તમે યુટ્યુબમાં જઈને નાખવાનું ટકલા મોટિવેશન, એટલે કે મારો જ વિડીયો આવશે. ટકલો એક જ છે. એ કે આખી ડાઇનિંગ ટેબલ ઉપર બધાય ફોટા મૂકવાના, વચ્ચે તમારો મૂકવાનો, આજુબાજુ બધા હીરોના મૂકવાના. તો એ કે તમે કહો ને કે બેટા તાર કોના જેવું બનવું જોઈએ, કે આમ ઓલામાં કાંઈ ચૂઝ થાય ને તો તમારે નક્કી કરી લેવાનું તમારે શું કરવાનું છે. એક્ઝેક્ટ મારી પોઈન્ટ હતો. તો ઈ તો ઓલી 49% વાળી જવાબદારીમાં આવે. કે આપણો દીકરો જો એમ કહે ને કે મારો ફલાણો ફેવરિટ હીરો, તો એક બાપ તરીકે આપણે વિચારવું જોઈએ તમે કર્યું શું આખી જિંદગી, મારા છોકરાને ગામમાં હીરો દેખાય. અને ઘણાય કહે છે જો આ કૌશલભાઈ છે ને, હા, એમનો સન એને મેસેજ કરે પિતા પુત્રના પ્રેમ ઉપર ગુજરાતીમાં લખીને કે બાપા આજે તો આપનો જન્મદિવસ છે, ભેગી શેરો શાયરી લખે કે હું ખૂબ ખૂબ ધન્ય છું કે તમે મારા બાપ છો. ઇટ ઇઝ ધેટ કે આ વસ્તુ પર ચર્ચા નથી થઈ ને. આજે તમને કેમ ખબર છે કે પૂનામાં લોહગઢ ફોર્ટ ઉપર આ લોકેશન ઉપર ધક્કો માર્યો? તમને કેમ ખબર છે? કારણ કે સોશિયલ મીડિયા છે, તમારા સુધી પહોંચ્યું છે. આ ટોપિકને કોઈ અડતું જ નથી. બાકી આની અંદર કોહિનૂર ઘણા બધા છે. આપણે વાત કરીએ છીએ ને ટચ કરવાની અને ઉજાગર કરવાની અને બહાર કાઢવાની. બરોબર છે. આ ટોપિક આઈડા નથી અત્યાર સુધીમાં કોઈ, બાકી કઈ સિમ્પલ વાત છે. કાંઈ જો એક છે ને પ્રભુદાસભાઈ અને હિરેનભાઈ, આ બાપ દીકરાની એવી જ જોડી છે, હા, સામે જ બેઠી છે.
ઈ એક હોય કે તમે પ્રિટેન્ડ કરો છો, હા અને એક હોય કે ઈ એમના ફાધર આવે એટલે ઈ જે એમાં કેવું હોય કે એક હોય મારા માતકભાઈ ઈ જે ફડકથી ઊભા થાય ને, હા ધેટ્સ રિસ્પેક્ટ. બરોબર છે. એના માટે એમના પપ્પાએ કંઈક કર્યું હશે પાસ્ટમાં. તો એ રિસ્પેક્ટ અંદરથી એને ક્રિએટ થાય કે ના મારા પપ્પા રિસ્પેક્ટ ક્યાંય માતંગભાઈ વેચાતું ન મળે, ન મળે. એને કમાવી જ તમારે અર્ન જ કરવું પડે. તો આપણે 5-7 મિનિટનું મેડિટેશન કરીએ છીએ, એટલે તમને ક્વેશ્ચન છે ને, દુનિયાની એવી જંજાળ અને બધાને ક્યાં પહોંચવું છે ને, એ ફાઇટ કરીને અહીંયા પહોંચ્યા છીએ. તો એક્ઝેક્ટ એ એરામાં જઈએ કે ક્યારે આ એરા આવ્યો હતો. બધા આંખ બંધ. એક ઊંડો શ્વાસ. ડીપ બ્રેથ. જરા યાદ કરો ને દિવસ જ્યારે તમારી પત્નીએ તમને એવું કહ્યું હતું કે તમે આજે હવેના આવનારા સમયમાં પપ્પા બનવા જઈ રહ્યા છો. શું વિચાર આવ્યા એ ઘડીએ? એવું લાગ્યું ને કે સમય થંભી ગયો, કે સમય ઊભો રહી ગયો? પછી પત્નીનું ધ્યાન રાખવામાં કેટલો બધો વધારો કર્યો. એકચ્યુઅલી તમે તમારા બાળકનું ધ્યાન રાખવાનું ચાલુ કરી દીધું હતું એ દિવસે જ, જેની તમને ખબર નહોતી કે પુત્ર છે કે પુત્રી. છતાંય બિઝનેસમાંથી સમય કાઢીને, ધંધામાંથી સમય કાઢીને એ દિવસો યાદ આવ્યા. રમકડા લેવા જવાનું ચાલુ થયું. રમકડા લઈને ઘરે આવ્યા, પારણું આવ્યું. દર મહિને પત્નીને લઈને હોસ્પિટલે જવાના એ દિવસો યાદ છે ને? જોજે, હા, ધ્યાન રાખજે, પડતી નહીં, ત્યાં ભીનું છે, ધ્યાન રાખજે. વહાં ભીનું છે. 3જો મહિનો આવ્યો, જ્યારે ડોક્ટરે તમને સોનોગ્રાફીમાં બધું બતાવ્યું. એ જોયું, એ બાળકને પહેલી વખત તમે એનો આકાર લેતા જોયો. એ આકાર જોઈને શું ફિલિંગ હતી? યાદ કરો ને જરા. ધીમે ધીમે સોનોગ્રાફી 3D થઈ, આંગળીઓ નાની નાની જોઈ, પગ જોયા. 7મો મહિનો થયો, જેવી કેપેસિટી હતી એનાથી સ્ટ્રેચ થઈને શ્રીમંત થયું પત્નીનું. બેબી શાવર થયું. સાંજે ઘરે વહેલું આવી જવાનું મન થતું હતું. પહેલી વખત પત્નીએ એમના ગર્ભમાં બાળકનો અહેસાસ તમને કરાવ્યો હતો.
કે જોવો ને અંદરથી હલે છે. આ એના હાથ છે, આ એના પગ છે. ડોક્ટરને આપણે પૂછતા કે સાહેબ બધું બરોબર જ છે ને, બધું ઓકે જ છે ને, કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. કેટલું જાજુ ધ્યાન રાખતા થયા. ધીમે ધીમે 8મો મહિનો આવ્યો, જે સૌથી ટફેસ્ટ હોય. 8મા મહિનામાં આપણે આપણા ધંધાના કલાકો ઘટાડી નાખ્યા કે હું મારી પત્ની સાથે રહું. એ પત્ની કરતા વધારે તો બાળકની ચિંતા હતી. પછી 9મો મહિનો આવ્યો, પછી રાહ જોવાની ચાલુ થઈ કે હવે સાહેબ કઈ ડેટ, સાહેબ કઈ ડેટ, ક્યારે સાહેબ. બાળક સાહેબ હેલ્થી છે ને, કઈ પ્રોબ્લેમ નથી ને. પછી ફાઇનલી એ દિવસ આવ્યો જ્યારે તમારી દુનિયા આખી ઊભી રહી ગઈ હતી. એક એક મિનિટ એક એક વર્ષ જેવી જતી હતી. જ્યારે હોસ્પિટલમાં હતા તમે, વાઈફ તમારી ઓપરેશન થિયેટરમાં, 10 વખત ડોક્ટરને કીધું કે સાહેબ ધ્યાન રાખજો, સાહેબ ધ્યાન રાખજો, જોજો. એમના માટે તો એ સામાન્ય ઓપરેશન હતું, આપણા માટે તો આખી જિંદગી, આખી કાયનાત, આખી દુનિયા હતી. અને નર્સ આવે કે તમે પપ્પા બની ગયા. ઈ વેળા, ઈ સમય, ઈ ક્ષણ. અને જ્યારે તમને કહે કે તમારે એક દીકરો, એક પુત્ર આવ્યો છે, પુત્રી આવી છે, અને જ્યારે ઈ તમારા હાથમાં મૂકે, બાળક આહલાદક અહેસાસ, આખી દુનિયા ઊભી રહી ગઈ. ઈ એની નાની નાની આંગળી, ઈ નાના પગ. તમે પેલો માથા પર હાથ જ્યારે ફેરવ્યો હતો, યાદ કરો ને જરાય. એ માથે તમે હાથ ફેરવ્યો હતો તમારા ફ્યુચર ઉપર, તમારા ભવિષ્ય ઉપર. પછી ધીમે ધીમે રમકડા વધારે ઘરે આવવાના શરૂ થયા. અને દર મહિના વર્ષો આગળ ગયા. દિવાળી આવી, ધૂળેટી આવી. ઈ દીકરાને તમે આંગળી પકડીને જ્યારે લઈ ગયા તા બધી વસ્તુ, કે બેટા બોલને તારે શું જોઈ છે, શું તને અપાવું. હજી બીજું કાંઈ આપું, હજી કાંઈ જોઈએ છે. પછી દીકરો ધીમે ધીમે, પુત્ર પુત્રી મોટા થયા. સમય આગળ વધ્યો. સ્કૂલનું એડમિશન આવ્યું. મારા દીકરાને, મારી પુત્રીને સ્કૂલ સારામાં સારી જ હોય, જેટલી કેપેસિટી હતી ત્યાંથી સ્ટ્રેચ કરવાની ટ્રાય કરી. એનામાં બધા સપનાઓ જોયા કે મારું બાળક, મારું સંતાન. ત્યાંથી આગળ વધ્યા, સ્કૂલે લેવા ગયા, મૂકવા ગયા. હરેક ક્ષણ, હરેક વેળા યાદ કરો ને, એવી કઈ ઘટના હતી જે આજે પણ તમને યાદ છે. પછી દીકરો કે દીકરી મોટા થયા, કોલેજમાં ગયા.
ક્યારે એ વાત બધી માથરું થવા માંડી. અને હવે આજે ઈ વેળા આવી કે હવે ઈ દીકરો પાછો બાપ બનવાનો છે. તો ત્યારે ઈ દીકરો એના બાપને કહે છે કે પપ્પા, આટલા વર્ષો તમે જે નથી બોલ્યા એ બધું મને સમજાય છે, કારણ કે આજે હવે હું બાપ બનવા જઈ રહ્યો છું. તો એવું વિચારો ને, એવું શું હતું જે આપણે આજે અન્ડુ કરી શકીએ છીએ? Just think. Deep think. બધા પોતાના બંને હાથ પોતાની આંખ ઉપર રાખો અને ધીમેથી તમારી આંખ ખોલો. હોપ સો તમે સરસ રિફ્લેક્ટ બેક તમારી જર્નીમાં કર્યું હશે. કદાચ એ ક્ષણ, એ વેળા બાપ બનવાની, બાપ બનવાથી પાછા તો દીકરા બનવાની, ત્યાંથી દાદા બનવાની કદાચ આખી આવી ગઈ હશે. થેન્ક યુ.